એલટીસી લઈને છે કે જે સરકારી કર્મચારી છે તેને એલટીસી આપવામાં આવે છે। તો એલટીસી થોડી માહિતી હું લઈને આવ્યો છું, તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને એલટીસી વિશે થોડી ઘણી વધુ માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। ત્યારે એલટીસી છે એ 2023માં તે બ્લોક છે એ પૂર્ણ થવાનો છે। હવે નવો બ્લોક છે એ તમને ખબર છે 2024માં શરૂ કરવાનો છે। તો તેને લઈને જે માહિતી છે તે તમારી સામે આવી રહી હશે, જેમાં તમે જોઈ શકો છો કે હાલમાં એલટીસીનો 2020 અને 23નો બ્લોક ચાલુ છે, જે તારીખ 31/12/2023 સુધી ચાલશે। 1/1/2024થી ઓટોમેટિક 2024થી લઈને 27નો બ્લોક ચાલુ થઈ જશે। એટલે કે મિત્રો 4 વર્ષમાં કોઈ પણ એક વખત સરકારી કર્મચારી એલટીસીનો લાભ લઈ શકશે। હવે મિત્રો વાહનોની માહિતી લઈ લઈએ કે કયા વાહનમાં એટલે કે રેલવેમાં, બસમાં કઈ રીતે નાણાં મળવાપાત્ર થાય છે। જો રેલવેમાં મુસાફરી કરો છો તો 3 ટાયર એસીના ટિકિટના નાણાં મળવાપાત્ર છે। જો સરકારી બસમાં મુસાફરી કરો છો તો સરકારી બસની ટિકિટ મુજબ ભાડું મળશે। જો વિમાનમાં મુસાફરી કરો છો તો પણ 3 ટાયર એસીનું ભાડું મળવાપાત્ર છે, જેના માટે રેલવેની વેબસાઇટ પરથી ફેરચાર્ટ ડાઉનલોડ કરી કિલોમીટર મુજબ ભાડું તપાસી ભાડું આકારી શકાય। બિલમાં એર ટિકિટ મૂકવી ફરજિયાત છે। જ્યાં રેલવે જતી નથી અને ફરજિયાત સ્ટીમર કે હોડીમાં જવું પડે છે તો તે ટિકિટ મુજબ ભાડું મળવાપાત્ર છે। એલટીસી માન્ય ટ્રાવેલ્સમાં જાઓ તો પણ રેલવે 3 ટાયર એસીનું ભાડું જ મળવાપાત્ર છે, કારણ કે ટ્રાવેલ્સ જમવા રહેવાના રૂમનું ભાડું ગણતા હોય છે, જે મળવાપાત્ર નથી। જો વેકેશનમાં અથવા તો રજામાં પ્રવાસ કરો છો તો કોઈ પણ જાતની રજા કપાતી નથી, પરંતુ એલટીસી લાભ લીધા બાબતની નોંધ સેવા પોથીમાં થાય છે। એલટીસી પ્રવાસ વધુમાં વધુ 3000 અપ પ્લસ 3000 ડાઉન એમ કુલ 6000 કિલોમીટર કરી શકાય છે। એટલે કે 3000 કિલોમીટર જવાના અને 3000 કિલોમીટર ફરી આવવાના, એમ ટોટલ 6000 કિલોમીટર એ આપે છે। ત્યારબાદ એલટીસી રજા હેઠળ રજા રોકડનો 10 દિવસનો અલગ પગાર મળવાપાત્ર છે, જેમાં હાલ 6ઠ્ઠા પગાર પંચના બેઝિક અને તેના પર 203% મોંઘવારી મુજબ દિવસ 10નો પગાર મળવાપાત્ર છે। જો પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો બંને એકસાથે એલટીસીનો લાભ લઈ શકે છે, જેમાં બંનેમાંથી એક કર્મચારી પ્રવાસ ભથ્થાનું બિલ આકારી શકે છે, જ્યારે પતિ પત્ની બંને દિવસ 10 રજા રોકડ બિલ આકારી શકે છે। એલટીસીમાં કુટુંબની વ્યાખ્યામાં માતા પિતા, પતિ પત્ની, 18 વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમર બાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે। એલટીસીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન 6 વખત લઈ શકાય છે, એટલે કે 10 × 6 એટલે કે 60 દિવસનું રજા રોકડ મળે છે। એલટીસીની આવકને કરપાત્ર રકમ ગણવામાં આવતી નથી। તો મિત્રો આ જે મુખ્ય બાબતો હતી, જે એલટીસીને લઈને હતી જાણકારી, તેનો વિડીયો હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।